નમસ્કાર, પ્રણામ, હવે ગુડ ડે. ગઈકાલે જ્યારે આપણે વાસી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા 2 દિવસ, અને કાલે વાસી ઉત્તરાયણ હતી, ક્યાંક પોંગલ હતી, ક્યાંક બિહુ હતી. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે તહેવાર ઉજવાયો. આપણે ખૂબ મજા માણી. ઉત્તરાયણના દિવસે જેટલી મજા કરી આપણે, આકાશને આંબાનો પ્રયત્ન કર્યો, ગગન વિહાર કર્યો, એવો જ આનંદ આપણે વાસી ઉત્તરાયણના દિવસે બીજે દિવસે પણ કર્યો, અને ખાસ તો અમદાવાદીઓએ. આપણે, હું, તમે, આપણે સમગ્ર દેશ, આપણું સમગ્ર ગુજરાત રાજ્ય ટેરેસ ઉપર, મેદાનમાં, અહીં તહીં મસ્તીથી, આનંદથી આપણો ઉત્સવ ઉજવી શક્યા. કારણ કે સરહદે આપણા સૈનિકો ટાઢ તડકો કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતાનું જોમ બતાવી, શૌર્ય બતાવી 24 કલાક આપણું રક્ષણ કરે. ગઈકાલે આર્મી ડે હતો. આપણે ઉત્તરાયણની અંદર મશગુલ હતા, પણ તમારામાંથી ઘણા સુજ્ઞજનોને યાદ પણ હશે કે ગઈકાલે આર્મી દિવસ પણ હતો. એ મેરે વતન કે લોગો, જરા આંખ में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. જ્યારે લતાજીએ આ ગીત ગાયેલું ત્યારે જવાહરલાલ નહેરુની આંખમાં પણ આંસુ આવી ગયા. એ પૂરા ગીતનો ભાવ તમને ખ્યાલ હશે, તમે ગીત માણ્યું હશે. અમર ગીત. હું, તમે, આપણે ઘરમાં નિરાંતે આરામ કરી શકીએ છીએ. તેનું કારણ એ છે કે આપણા બહાદુર સૈનિકો કે જે સરહદ ઉપર દિવસ રાત કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ પ્રકારની હાડમારી હોય, તો પણ પોતાની ફરજ નિભાવી અને દેશનું રક્ષણ કરે. આપણો દેશ ભારત 15મી જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે, એટલે કે ગઈકાલે 78મો ભારતીય સેના દિવસ ઉજવ્યો. પરેડ પણ થઈ, આપણી લશ્કરી તાકાત પણ બતાવી. તમે ટીવીના માધ્યમથી જોયું હશે. ભારતીય સેના દિવસ ભારતીય સ્થાપનાની ઉજવણીનો દિવસ છે, અને ભારતની લશ્કરી સ્વતંત્રતા, ભારતનું નેતૃત્વ અને સત્તાના સક્રમણનું પ્રતીક પણ છે. ભારતીય સેના 2026નો થીમ શું છે? તો 2026 ભારતીય સેના આર્મી ડેનું જે થીમ છે તે છે નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી. આધુનિક યુગમાં જ્યારે જીવી છીએ ત્યારે ડેટાનું ખૂબ મહત્ત્વ છે, નેટવર્કિંગનું ખૂબ મહત્ત્વ છે. હવે ખાલી સરહદ ઉપર જ યુદ્ધ લડાતા નથી. વોર રૂમની અંદર જે સ્ટ્રેટેજી તૈયાર થાય ત્યાં પણ યુદ્ધ લડાતું હોય છે. આ થીમ એટલા માટે પણ છે કે ભારતીય સેનાના ડિજિટલાઇઝેશન અને સંદેશા વ્યવહારની જે ક્ષમતા છે, નિર્ણય લેવાની જે ક્ષમતા છે, એમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ એની થીમ છે. 1949ની 15મી જાન્યુઆરીથી આર્મી ડે ઉજવાય છે. કોના માનમાં? તો કે ફિલ્ડ માર્શલ કોંડકેરા મડપ્પા કરિયપ્પા. એને યાદ કરીએ, ફિલ્ડ માર્શલ કોંડકેરા મડપ્પા કરિયપ્પા, જે બ્રિટિશ જનરલ જે આપણા હતા, બ્રિટિશના અંગ્રેજ રાજ હતું ત્યારે બ્રિટિશ જનરલ જે રોય બુચર હતા, એના સ્થાને આ ફિલ્ડ માસ્ટર
કોંડેરા મડપ્પા કરિયપ્પાએ સ્થાન લીધું. ને એ દિવસથી આપણે આર્મી ડે મનાવીએ છીએ. એમને પ્રથમ રાષ્ટ્રીય સેનાના પ્રથમ ભારતીય તરીકે કમાન્ડર ઇન ચીફનું પદ સંભાળેલું. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે કાલે બહુ સરસ કીધું. રાજનાથસિંહ સેડ, ધ આર્મી ડે માર્ક્સ ધ નેશન ટ્રિબ્યુટ to the courage and commitment of Indian soldiers and integrity of their country. સરહદ ઉપર અફાટ રણ કે બરફ આચ્છાદિત પહાડો ઉપર રાત દિવસ આપણા સૈનિકો જોમ અને જુસ્સા સાથે ગર્વથી આપણા દેશનું રક્ષણ કરે. ત્યારે સામાન્ય નાગરિક તરીકે હું તમે આપણે શું કરી શકીએ એ ખરેખર વિચારવા યોગ્ય છે. એક તો આપણા બાળકોને સૈનિકોની વીરગાથા સંભળાવીએ. ઘણા સમય પહેલાં પરમવીર ચક્ર નામની એક સિરિયલ આવતી. દર અઠવાડિયે એક એપિસોડ આવતો 1 કલાકનો, અને પરમવીર ચક્ર પામેલા જે શહીદ થઈ ગયા છે એની ગાથા આવતી, અને ખરેખર બહુ સુંદર સિરિયલ હતી. તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો એ સમયની સિરિયલ્સના બધા એપિસોડ પણ મળશે. અને સ્ટોર કરી લો, પેનડ્રાઈવમાં લઈ લો, બાળકોને બતાવો. કમસે કમ દર અઠવાડિયે એક સૈનિકો આવી ગાથા પુસ્તક રૂપે આપો. તમે સ્વમુખે કહો. ગામમાં કે આજુબાજુ કોઈ માજી સૈનિક હોય કે જે રિટાયર થયા છે એમની મુલાકાત લો. ઘણી શાળાઓ બોલાવે છે. અમે અમારી સ્કૂલની અંદર જ્યારે શક્ય બનતું ત્યારે બોલાવતા, અને ત્યાં મોટું મેદાન હતું, અને કચ્છનું પહેલું ગામ આડેસર, આ ભાઈ બનાસકાંઠા તરફથી આવીએ તો એમનું મોટું વિશાળ મેદાન હતું. ત્યાં એ લોકોના કેમ્પ પણ થતા મિલિટરીના. તો ત્યારે એમના ઓફિસરોએ એમને વિનંતી કરતા કે શાળાના બાળકોને પણ સંબોધો, એડ્રેસ કરો. એમને જોઈ અને બીજા બાળકોને શીખડાવેલું. આજે પણ તમને ટેવ હશે, તમે પણ બાળકોને શીખડાવ્યું હશે કે જ્યારે કોઈ પણ સૈનિકને મળી આપણે, માજી સૈનિક હોય કે અત્યારના, તો એને જય હિન્દ, વંદે માતરમ કરી સલામ કરવી જોઈએ. બીજું આપણે શું કરી શકીએ કે શાળાઓ, મહાશાળાઓ, કોલેજોએ તરુણોને અને યુવાનોને દેશે મારા માટે શું કર્યું તે નહીં, પણ મેં દેશ માટે શું કર્યું એ પ્રશ્ન પૂછીને એમને વિચારતા કરીએ કે ભાઈ આપણી ફરજ શું હતી, આપણે શું કર્યું, શું કરી શકીએ. આપણે રિટાયર્ડ આર્મી મેન કે વિમેન હોય તેને આપણે માન આપીએ, સન્માન આપીએ. એવા શહીદોના પરિવારના પડખે ઊભા રહી શહીદ દિવસનો ફાળો જ્યારે આપવામાં આવે ત્યારે શાળા કક્ષાએ જ નહીં, પણ જ્યારે વિદ્યાર્થીઓ 4 રસ્તે શહીદ દિવસનો ફાળો માગે ત્યારે આપણે એને સપ્રેમ જે કાંઈ હોય આપણાથી થઈ શકે તે ફાળો આપીએ. તમને યાદ હોય તો એક નાના પાટેકર દિગ્દર્શિત એક ફિલ્મ આવી હતી, પોતે રોલ પણ કરેલો, પ્રહાર. ભાઈ રિટાયર્ડ થયા પછી સામાન્ય જીવન જીવતો એક પરિવાર, એક સોસાયટીમાં રહેવા આવે છે, અને ત્યાં જોવે છે કે ત્યાંના અસામાજિક તત્વો છેડતી કરતા હોય છે, બીજા ઉપદ્રવ કરતા હોય છે. આ તો લશ્કરી માણસ એનો વિરોધ કરે છે, સામનો કરે છે, અને પછી ઘણી બધી ઘટનાઓ બને છે. ખરેખર જોવા જેવું ફિલ્મ છે. ફિલ્મનું નામ છે પ્રહાર. જોજો. આવા સૈનિકોને લગતા બીજા પણ ઘણા પિક્ચર બન્યા છે. બોર્ડર, હમણાં બોર્ડર 2 પણ આવશે. આપણા બાળકોને આ બધું શીખડાવવાની જરૂર છે. એમનું શરીર સુદૃઢ થાય, મિલિટરીમાં ભરતી થાય. ગુજરાતીઓ ઉપર એક મેણું છે કે લશ્કરમાં ગુજરાતીઓ ઓછા હોય છે, ગણાય છે હવે તો, પણ છતાં એક મેણું છે. તો આપણે પણ એમાં અલગ અલગ વિભાગ છે.
કેટલી જાતના વિભાગ છે, તો એની અંદર જઈએ અને ભારતીય સેનામાં આર્મી મેન કે વિમેન બની અને દેશનું નામ ઉજાળીએ. તો ગઈકાલનો આ દિવસ હતો એને આપણે આજે યાદ કરી છે. એક દિવસ પછી ફરી કાલે મળીશું કોઈ બીજા વિચાર સાથે. આપની કોમેન્ટ્સ ગમશે, આપણા પ્રતિભાવ આવકાર્ય છે. ને ચેનલને જે રીતે લાઇક્સ કરો છો, ફોરવર્ડ કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, એ રીતે કરતા રહેજો. ધન્યવાદ, પ્રણામ. મળીએ પાછા કોઈ બીજા વિષય સાથે. જય હરવા.